પોન્ઝી સ્કીમ થકી લોકોને લૂંટનાર ઠગ ભૂપેન્દ્ર ઝાલા માસ્તરો પર ખૂબ મહેરબાન હતો। ઠગની માસ્તરો પર મહેરબાની એટલા માટે કે આ માસ્તરો તેના મૂળ એજન્ટ હતા, જે પોતે તો લાલચના કારણે આ સ્કીમમાં ફસાયા અને તેઓ બીજાને પણ આ સ્કીમમાં રોકાણ કરાવતા। ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના એજન્ટોને થોડા દિવસો પહેલા બાલીનો વિદેશ પ્રવાસ કરાવ્યો હતો, જેમાં મોટા ભાગના શિક્ષકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે લોકોના પૈસે વિદેશમાં મોજ કરતા તેના કેટલાક એજન્ટોનો વિડીયો વાયરલ થયો છે, જેણે હાલ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે। અહીંયા બહુ જ સારી ફિલિંગ આવી રહી છે। વિડીયોમાં દેખાઈ રહેલા કેટલાક લોકોને ઉત્તર ગુજરાતના નાના ભૂલકાઓ સારી રીતે ઓળખતા હશે, કારણ કે આ લોકોમાં કેટલાક ઉત્તર ગુજરાતની સરકારી શાળાના શિક્ષકો છે। આ વિડીયો છે ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટોનો, જે પોતાના એજન્ટ્સને બાલીના વિદેશ પ્રવાસે લઈ ગયો હતો। ઠગબાજોની ટોળકીમાં સૌથી વધારે એજન્ટો શિક્ષકો હતા, અને એટલે એજન્ટના જલસામાં કેટલાક શિક્ષકો તમને દેખાવાના। ભૂપેન્દ્ર ઝાલાએ એજન્ટોને કરાવેલી બાલી ટૂરના રિવ્યુનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેના એજન્ટ્સ બાલીના વિદેશ પ્રવાસમાં કેટલી મજા કરી તેની વાતો કરી રહ્યા છે। ધ્યાનથી જુઓ, આ છે ઠગબાજના એજન્ટો, જે લોકોના પૈસે જલસા કરી રહ્યા છે। આજે બહુ અફસોસ થઈ રહ્યો છે કે આજે લાસ્ટ ડે છે અને 4 દિવસ બાલીમાં ક્યાં જતા રહે અમને ખબર જ ના પડી। થેન્ક યુ સો મચ સીએમ મિસ્ટર ભૂપેન્દ્ર સર। बहुत मजा આવી। શું क्या मांगो? सुपर एंजॉयमेंट, सुपर फीलिंग। बहुत अफसोस है कल लास्ट डे है। स्पीचलेस। वाह 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 वेल भूपेंद्र सिंह बापू। वाह वाह थैंक यू BZ ग्रुप। थैंक यू थैंक यू थैंक यू। આ માસ્તરોને ખુશ રાખવા તેની મજબૂરી બની ગઈ હતી, કારણ કે આ માસ્તરો જ તેના માટે ધંધો લાવતા હતા। એજન્ટોના જલસાનો અય્યાશીનો કોઈ એક વિડીયો નથી, અત્યાર સુધીમાં અનેક વિડીયો સામે આવ્યા છે। આ બીજો વિડીયો છે ખેડાના એજન્ટનો, જે વિદેશ પ્રવાસના વિડીયો બતાવી વૈભવી લાઇફસ્ટાઇલ બતાવી રોકાણકારોને ભરમાવતા હતા। BZ ગ્રુપનો મુખ્ય એજન્ટ હતો મયુર દરજી, જે પણ રોકાણકારોના પૈસે તાગડધીન્ના કરતો, જેનો પણ એક વિડીયો સામે આવ્યો હતો, જે માલદીવની હોટલમાં બેડ પર ચઢીને નાચતો હતો। બીજા એક વિડીયોમાં મુખ્ય એજન્ટ મયુર દરજી ગાડીમાં બેસી લાખો ડોલર ગણતો દેખાઈ રહ્યો છે। BZના વધુ એક એજન્ટ ધવલ પટેલે પણ લાખો લોકોને આ પોન્ઝી સ્કીમમાં ફસાવ્યા છે, જેનો પણ વિદેશમાં જલસા કરતાનો વિડીયો સામે આવ્યો છે। ધવલ પણ બાલીના એક મોલમાં ફરતો અને શોપિંગ કરતો નજરે ચડી રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે, અને હાલ ધવલ પટેલ પણ વિદેશ ભાગી ગયાનું અનુમાન છે। ખેર, આ તો ઠીક છે, આ બધા તો તેના ધંધામાં ભાગીદાર હતા, એટલે એજન્ટો હતા, જેમના થકી આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો। પરંતુ આ BZ ગ્રુપ પાસે કેટલું રોકાણ આવતું હશે, કેટલા પૈસા આવતા હશે કે તેનો ઓફિસ બોય પણ રૂપિયાના બંડલો સાથે રાખીને ફરતો। મહાઠગના ઓફિસ બોયનો ગાડીના ડેશબોર્ડ પર રૂપિયા રાખીને ફરતો વિડીયો વાયરલ થતા ખુલાસો થયો છે કે આ ઠગને ત્યાં સૌ કોઈ અય્યાશી કરતા। ખેર, આ BZના લૂંટારુઓના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને હજુ પણ આવતા રહેશે, પરંતુ હવે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ આ એજન્ટ સામે પણ ગાળીઓ કસાઈ રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે આ એજન્ટોમાં અંદાજિત 900થી વધારે શિક્ષક એજન્ટ છે, જેમની સામે શિક્ષણ વિભાગે પણ લાલાંઘ કરી છે। માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે, વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો, એ સરકારશ્રીની એટલે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં, એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું। સાહેબ, જે પ્રકારે વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયા પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે। હવે એમને કરી હતી કે નહીં એ જોવું પડશે, એ તપાસનો વિષય છે। આવી કોઈ માહિતી અથવા તો કોઈ આધારભૂત અરજી અથવા તો કોઈ હશે તો એ આવશે ધ્યાને, તો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બળવંતપુરા પ્રાથમિક શાળાની મંજૂરી અધિકૃત રીતે લઈને ગયા છે કે નહીં, એ પહેલાં એ તપાસનો વિષય છે। હાલ તો લોકો પણ આ એજન્ટોને શોધતા ફરી રહ્યા છે, ત્યારે પહેલા વિદેશમાં જલસા કરી રહેલા તેના એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ પોલીસ એક એક એજન્ટને શોધી તેનો હિસાબ કિતાબ લઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં ફસાયેલા રોકાણકારોનું ટેન્શન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે।
કારણ કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને કાનૂનના લાંબા હાથ હજુ સુધી તેના સુધી પહોંચી શક્યા નથી. પરંતુ ઝાલાને લઈને રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. લોકો આશ્ચર્યમાં છે કે આ મહાઠગે એવી તો કેવી માયાજાળ ફેલાવી કે આટલા ટૂંકા સમયમાં લખલૂટ સંપત્તિનો તે માલિક બની ગયો. બીઝેડની સ્કીમ પોન્ઝી હતી તો પછી કેમ લોકો તેના પર વિશ્વાસ દાખવી રહ્યા હતા? આ બધા સવાલના જવાબ મળશે તમને આજના એજન્ડામાં. અમે તમને બતાવીશું કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આખરે શું કર્યું હતું. આજના એજન્ડામાં જોઈશું ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી. ઝાલાએ કેવી રીતે ભેગી કરી લખલૂંટ સંપત્તિ, પોન્ઝી સ્કીમ, છતાં લોકોએ કેમ બતાવ્યો વિશ્વાસ? હાલ રાજ્યભરમાં એક જ ચર્ચા છે, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની. રોકાણકારોમાં ચર્ચા છે કે તેમણે રોકેલા પૈસા તેમને પરત મળશે કે નહીં. તો જેમણે રોકાણ કર્યું નથી તેમાં ચર્ચા છે કે આ ઠગ એવી તો કેવી માયા જાળ ફેલાવી કે સૌ કોઈ ફસાયા. તો સંદેશ ન્યૂઝ તમને બતાવશે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી. ભૂપેન્દ્ર ઝાલા ગ્રેજ્યુએશન પૂરું થતાની સાથે જ આસપાસના ખેડૂતો માફક તે મગફળીની ખેતી કરવા લાગ્યો. ભૂપેન્દ્ર ઝાલા પાસે 2 વીઘા જમીન હતી, પરંતુ ખેતીની મુશ્કેલીઓ જોતા તેને લાગ્યું કે આમાં તેનું કશું થવાનું નથી. એટલે તેને ખેતી બંધ કરી બિટકોઇનમાં રોકાણ કરવાનું શરૂ કર્યું, જેમાં તે સારા એવા રૂપિયા કમાયો. ત્યારબાદ તેને સગા સંબંધીઓને પણ તેમાં રોકાણ કરાવવાની શરૂઆત કરાવી. પરંતુ બિટકોઇનમાં રોકાણ મામલે રાજ્યમાં એક મોટો કેસ ગાજ્યો, જેના કારણે તેને બિટકોઇનમાં રોકાણ કરવાનું પડતું મૂક્યું. જે બાદ ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કર્યો અસલી ખેલ. ઝાલાએ બીઝેડ ગ્રુપ બનાવી પોન્ઝી સ્કીમની શરૂઆત કરી, જેમાં તેના જૂના રોકાણકારોએ તો રોકાણ કર્યું, પરંતુ હજી તેને જોઈએ તેટલું રોકાણ મળ્યું નથી. જેના માટે તેને વિસ્તારમાં પોતાની છબી સુધારવાનું અને ઇમેજ બિલ્ડિંગનું કામ કર્યું. આ કામ કર્યું તેને સામાજિક કાર્યક્રમો યોજી. ભૂપેન્દ્ર ઝાલા વિસ્તારમાં ડાયરાનું આયોજન કરતો, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતો, જેમાં તે મોટા મોટા કલાકારોના મોઢે પોતાની સ્તુતિ કરાવતો. લોકોની ભીડ એકઠી કરવા ઝાલા માહિર બની ગયો. જે જોતા જે નેતા તેને આવકારો પણ નહોતા આપતા, તે નેતા પણ હવે તેની પાછળ પાછળ ફરવા લાગ્યા. કોરોના કાળમાં ભૂપેન્દ્ર ઝાલાએ પગપાળા રાજસ્થાન જતા મજૂરોની સેવા કરી અને તેના માટે ભાજપના સાબરકાંઠાના એક નેતાના પુત્ર કરણસિંહ પરમાર સાથે મળી તેમને મૈત્રી ટ્રસ્ટ નામની સેવાભાવી સંસ્થા પણ બનાવી. રાજકારણમાં પેટ જમાવવા અને નેતાઓ સાથે ઘરોબો બનાવવા તે સમૂહ લગ્નના આયોજન કરતો અને વિસ્તારમાં સ્કૂલ શરૂ કરાવી સેવાભાવી કાર્યો કરી નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો. ખેર, હવે ભૂપેન્દ્ર ઝાલા વિસ્તારમાં સારો એવો નામચીન બની ગયો હતો અને તેના ત્યાં મોટી માત્રામાં રોકાણ આવવાનું શરૂ થઈ ગયું હતું. ધીરે ધીરે તે ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટના સેમિનાર યોજતો અને મહિને 7% સુધી વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારોને આકર્ષતો. ઝાલા તેમને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર લખીને આપતો કે તમારા પૈસા સુરક્ષિત છે. તેમજ વધુમાં વધુ રોકાણકારો ખેંચાઈને આવે તેના માટે તે રોકાણકારો અને એજન્ટોને ગિફ્ટની લાલચ આપતો. ગિફ્ટમાં તે મોબાઈલ ફોન, સોના ચાંદીના સિક્કા, આબુ અને ગોવાની ટૂર, 2 વ્હીલર તેમજ 4 વ્હીલરની લાલચ આપતો. રોકાણકારને વ્યાજના પૈસા આપવા માટે પણ તેને સિસ્ટમ બનાવી હતી. 2% જેટલું વ્યાજ બેંકમાં અને બાકીનું વ્યાજ તે એજન્ટ મારફતે જે તે વ્યક્તિને ઘરે પહોંચતા કરતો. આમ ધીરે ધીરે ભૂપેન્દ્ર ઝાલાએ ચેઇન માર્કેટિંગ શરૂ કર્યું હતું. પરંતુ હવે તેની હિંમત એટલી વધી ગઈ કે તેણે રાજકારણમાં ઝંપલાવ્યું. ક્ષત્રિય આંદોલન સમયે તેને ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભાની ટિકિટ માંગી, પરંતુ પન્નો ટૂંકો પડતા તેને પાછી પાની કરવી પડી. ખેર, આમ એક બાદ એક આયોજનબદ્ધ રીતે તે આગળ વધતો ગયો. પરંતુ જેમ પાપનો ઘડો ભરાતો ગયો તેમ તેમ ઝાલાની છેતરપિંડીના કેસ, ઠગાઈના કેસ સામે આવતા ગયા અને આખરે ઝાલાની પોન્ઝી સ્કીમનો ખુલાસો થતા CID ક્રાઇમે તેને વિરુદ્ધ તપાસ શરૂ કરી. જો કે હવે આટલા દિવસોથી ફરાર ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે, જેમાં તેણે આરોપ મૂક્યો છે કે પોલીસે પક્ષપાત રાખીને ફરિયાદ કરી છે. નનામી અરજીના આધારે પોલીસ કાર્યવાહી કર્યાનો તેને આરોપ મૂક્યો છે. તો સામે પોલીસ તરફથી રોકાણકારોને કહેવાય રહ્યું છે, આ ઠગબાજના કૌભાંડ સામે રોકાણકારો ફરિયાદ કરો, અમે તમારા પૈસા પાછા અપાવીશું. કૌભાંડીની 22 જેટલી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે, જે વેચીને પણ રોકાણકારોને પૈસા પાછા અપાવીશું. આ બધા વચ્ચે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
લોકસભા 2024માં કરેલી ઉમેદવારીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિગતો છુપાવ્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. ઝાલા દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટમાં આર્મ્સ એક્ટનો ગુનો હોવા છતાં વિગત છુપાવ્યાની ફરિયાદ છે. કૌભાંડીના બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર તમામના જીવ તાળવે ચોંટેલા છે. મુખ્ય આરોપી એવો મહાટક ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે, પરંતુ હજી તેના કેટલાક એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સ્ટેટસો મૂકી એક હે તો સેફ હેના મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ સાથે જ એજન્ટો મેસેજ વાયરલ કરી રહ્યા છે કે તમે ફરિયાદ કરશો તો સરકાર બધું જપ્ત કરી લેશે. ખેર, હવે આ કૌભાંડી સામે કાયદાનો ગાળિયો કસાયો છે. સીઆઈડી ક્રાઇમ સાથે જીએસટી વિભાગ અને ઈડી જેવી એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે. જો કે હજી આ મામલે ગણ્યા ગાંઠિયા રોકાણકારોએ ફરિયાદ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે 5 થી 10 તારીખ તેના રોકાણકારોને વ્યાજ ચૂકવવાનો સમય છે, ત્યારે 10 તારીખ બાદ ફરિયાદોનો રાફડો ફાટે તો નવાય નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં આરોગ્યના નામે રીતસરની લૂંટ ચાલી રહી છે. ક્યારેક કોઈ હોસ્પિટલ પૈસા માટે વગર કારણે લોકોના હૃદય ચીરી નાખે છે. ખ્યાતિ હોસ્પિટલની અહીંયા વાત થઈ રહી છે, પરંતુ હવે આવી સ્થિતિમાં ઝોલાછાપ ડોક્ટરો પણ આતંક મચાવી રહ્યા છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે સુરત પોલીસે આજે 1-2 નહીં પરંતુ એક સાથે 14 જેટલા બોગસ તબીબ ઝડપી પાડ્યા. તો આ સાથે આ ઠગોએ 1200 જેટલી બોગસ ડિગ્રી પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે. હવે આ બોગસ તબીબો જે હતા એ 1-2 નહીં પરંતુ અનેક જગ્યાએ પોતાનું ક્લિનિક ખોલતા અને લોકોને સારવાર પણ આપતા હતા. હવે આવા બોગસ તબીબ સાથે જેણે પણ સારવાર લીધી હશે તેમની તબિયત સારી થઈ હશે કે નહીં થઈ હોય તે તો ભગવાન જ જાણે. પરંતુ પોલીસે જ્યારે આ કાર્યવાહી કરી ત્યારે જે આરોપીઓ હતા તે દોષારોપણ કરતા જોવા મળ્યા હતા. અને આ સમગ્ર મામલામાં પોલીસે કાર્યવાહી કર્યા બાદ આ તમામ આરોપીઓની અટકાયત કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. પરંતુ એક વસ્તુ વિચારો કે જે ડૉક્ટરને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ એ ભગવાનનો દરજ્જો એટલા માટે આપીએ છીએ કારણ કે તે આપણા જીવ બચાવે છે, આપણી સારવાર કરે છે અને આપણને એ બીમારીમાંથી દૂર કરે છે કે જેના કારણે આપણે કદાચ મોતને પણ ભેટી શકીએ. પરંતુ આવા તબીબો માટે આપણે શું કહેવું કે જે માત્ર ને માત્ર પૈસા કમાવાની લાલચમાં એક તો નકલી ડોક્ટરો પણ બનાવે છે અને એ જ નકલી ડોક્ટરો નકલી સારવાર કરીને રૂપિયા રળે છે. હવે આ સમગ્ર મામલામાં જે 2 મુખ્ય આરોપીઓ છે તેમના પર જ આખું દોષારોપણ થઈ રહ્યું છે કે જેમણે અન્ય 14 લોકોને અન્ય જે તબીબો છે બોગસ તબીબો તેમને મુન્નાભાઈ MBBS બનાવ્યા છે. હવે આ સમગ્ર મામલામાં પોલીસ કાર્યવાહી અત્યારે થઈ રહી છે અને વધુ પૂછપરછ પણ થશે કે આ આખું કૌભાંડ ક્યારથી ચાલી રહ્યું હતું, ક્યારથી આ રીતે બોગસ તબીબોને તે સર્ટિફિકેટ જે છે તે આપવામાં આવતું હતું. કારણ કે મામલો એ સામે આવ્યો છે કે 70,000 રૂપિયા એ સર્ટિફિકેટના આપવા પડતા હતા જે પણ કોઈને આ સર્ટિફિકેટ જોઈતું હોય તેમને. હવે 8મું ધોરણ પાસ વ્યક્તિ જો કોઈની સારવાર કરે તો તે કેવી સારવાર કરે તે તો ભગવાન જ જાણે. પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આખું કૌભાંડ ચાલતું હતું અને પોલીસને માત્ર એક ભનક થઈ ગઈ અને પોલીસે આ આરોપીઓને દબોચી લીધા છે. હવે આપણે પણ નરી આંખે જોઈને પણ એ ડોક્ટર પણ શંકા કરવા મજબૂર થઈ જઈએ છીએ કે આ ડોક્ટર યા તો આપણે જે પણ કોઈ ડોક્ટરના પાસે જતા હોઈશું તે ડોક્ટર અસલી છે કે નહીં. તો તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર આ મામલા પછી ચોક્કસપણે બને છે કે આપણે જે ડોક્ટર પાસે જઈ રહ્યા છીએ તે ડોક્ટર અસલી છે કે નથી. કારણ કે આ જે મહાઠગ સામે આવ્યા છે તેમની પાસે આવી 1200 જેટલી બોગસ ડિગ્રી હતી કે જે બોગસ ડિગ્રી અન્ય લોકોને આપી એ અન્ય નવા બોગસ ડોક્ટરો ઊભા કરી શકતા હતા. જો કે આ તો સારું થયું કે પોલીસને ખબર પડી ગઈ અને આ આરોપીઓ ઝબ્બે થઈ ગયા. બોગસ તબીબ બનાવવાની ફેક્ટરી. સુરતથી ઝડપાયા 14 બોગસ તબીબ. 1200 જેટલી બોગસ ડિગ્રી મળી આવી. ખ્યાતિકાંડ બાદ રાજ્યના લેભાગો ડોક્ટર સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં આજે સુરત પોલીસને બહુ મોટી સફળતા મળી. સુરત પોલીસે ઝોલાછાપ ડોક્ટર સામે કાર્યવાહી કરી આજે સુરતમાં મુન્નાભાઈ MBBS બની બેઠેલા 14 બોગસ તબીબને ઝડપી પાડ્યા છે. પરંતુ આ કાર્યવાહી દરમિયાન બોગસ તબીબી સર્ટિફિકેટનું એક મોટું કૌભાંડ ખુલ્યું છે. પોલીસની તપાસમાં તમામ બોગસ ડોક્ટર્સ પાસે BEMS-ના સર્ટિફિકેટ મળી આવ્યા હતા. BEMS એટલે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ, જે ગુજરાત સરકાર માન્ય નથી.
આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાની જાણકારી આપી છે, જે બાદ પોલીસે આ બોગસ ડિગ્રી આપનાર ભેજાબાજને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી. બોગસ તબીબની ડિગ્રી આપનારા શખ્સો માત્ર 70,000 રૂપિયામાં ડિગ્રી આપતા હતા. આરોપીઓ લોકોને ઝાંસો આપતા કે રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ ડિગ્રી આપવામાં આવશે, જે આ મંત્રાલયના બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી मेडिकल साइंस हेठળ આવે છે. તેની મુખ્ય ઓફિસ અમદાવાદમાં છે. की मांगी गई इनसे डिग्री, तो इन तीनों ने BEMS की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर BEMS जो है वो बेसिक ऑफ इलेक्ट्रो होम्योपैथिक मेडिकल साइंस है. और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है, ये डिग्री है बोगस है, तो डॉक्टर से पूछताछ की गई कि आपने ये सर्टिफिकेट है कहाँ से लिया. तो उन्होंने बताया कि यहाँ रसेश गुजराती करके हैं डॉक्टर, और वो लंबे टाइम से ये जो है बहुत सारे डॉक्टर ऐसे हैं जिनको उन्होंने इस तरह की डिग्री दी है. આરોપીઓ લોકોને કહેતા કે તે પ્રથમ તાલીમ આપશે અને ત્યારબાદ ડિગ્રી આપશે. લોકોને 1.5 વર્ષની તાલીમ આપવાની વાત હતી, પરંતુ તે માત્ર દેખાડો હતો. તેમની પાસે કોઈ પણ તાલીમ આપવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. તેઓ ખાલી પૈસા લઈને ડિગ્રી આપતા હતા. આ બોગસ ડિગ્રી કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે ડોક્ટર રસેશ ગુજરાતી, જેણે 1990માં BHMSનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તેણે ઇલેક્ટ્રો હોમિયોપેથી ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સરકાર દ્વારા ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે કોઈ નિયમો જાહેર ન થતા તેણે આ બોગસ ડિગ્રીનો ધંધો ખોલી નાખ્યો. જોકે બોગસ ડિગ્રીનો ભાંડો ફૂટ્યા બાદ પણ રસેશ ગુજરાતી બેખોફ જવાબ આપી રહ્યો છે. એટલે હું ભણાવવાનું કામ કરું છું, ડિગ્રી આપવાનું કામ નથી કરતો. ઇલેક્ટ્રોપેથીનું બસ એને ભણાવીને એ લોકોને સર્ટિફિકેટ્સ આપતા હતા. ગુજરાત હાઈકોર્ટનું 2010નો જજમેન્ટ છે કે ભાઈ તમે ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર પ્રસાર શિક્ષણ અને પ્રેક્ટિસ કરી શકો છો. હું DHMS છું. બંને કરી શકીએ, કારણ કે ડિગ્રી નથી આપતા અમે. એ જે ઉપર લખાણ છે તે BEMS બેઝિક ઓફ ઇલેક્ટ્રોપેથી. અમે ઇલેક્ટ્રોપેથી ના, હોમિયોપેથી અને ઇલેક્ટ્રોપેથી જુદું છે. ડિગ્રી અમે આપતા જ નથી. આ ડિગ્રી થોડી છે, ધીસ ઇઝ સર્ટિફિકેટ ઓફ મેમ્બરશિપ. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કોઈનું મોત થશે એવો સવાલ પૂછાયો તો ડોક્ટર રસેશ શેતાનની માફક હસવા લાગ્યો. કેટલા લોકોના મોત થયા છે, જવાબદાર વ્યક્તિ છો તમે, નાગરિક. મોત થાય છે તમને ખબર છે રસેશભાઈ? લોકોના હસવું આવે છે તમને રસેશભાઈ તમે બોગસ ડિગ્રીમાં પકડાયા તો હસવું આવે છે તમને? તો તેના કૌભાંડમાં સામેલ અન્ય એક આરોપી પણ પોલીસ કસ્ટડીમાં સંદેશ ન્યૂઝના કેમેરા પર કહી રહ્યો છે કે અત્યાર સુધીમાં તેમણે આવી 1500 ડિગ્રીઓ આપી છે. કેટલા લોકો પ્રેક્ટિસ કરે છે તેના વિશે કોઈ માહિતી નથી. હશે 1500. હવે કેટલા પ્રેક્ટિસ કરે છે આપણને ખબર નથી. હું તો ઇન્ટર 12 ભણ્યો છું, પછી BMS કર્યું છે, પછી નેચરોપેથીનો કોર્સ કર્યો છે, પછી આયુર્વેદ રત્ન કર્યું છે. જે બાદ પોલીસે ડોક્ટર રસેશની ઓફિસ પર દરોડા પાડી જુદા જુદા ડોક્યુમેન્ટ કબજે કર્યા છે, જ્યાંથી 7 રજિસ્ટ્રેશન બુક, 15 રિન્યુઅલ કાર્ડ અને ખાલી સર્ટિફિકેટ મળી આવ્યા છે, જે ટૂંક સમયમાં પ્રિન્ટ કરાવવાના હતા. તેમજ વિવિધ પ્રકારના બોગસ સર્ટિફિકેટની ઝેરોક્સ પણ મળી આવી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ લોકો ક્યારથી આ ધંધો ચલાવતા હતા? 2020 के बाद में इन्होंने अपने यहाँ पे जो BEMS डॉक्टर है इसके 2 मॉडल बनाए. एक मॉडल इन्होंने बनाया जो इनके यहाँ जिनको ट्रस्ट के मेंबर ये लोग बोलते हैं, उनका है कि आप 70,000 रुपये दीजिए, आपको 5 से 10 दिन के बीच में डिग्री मिल जाएगी, जिसको ये लोग डिग्री बोल के कि आयुष डिपार्टमेंट में हमारा बोर्ड रजिस्टर्ड है और ये डिग्री है, पर उसका छोटे छोटे अक्षरों में उन्होंने BEMS की फुल फॉर्म लिखी हुई है और वो डिग्री उनको देते थे और उनको बोलते थे कि आपको मंथली हमें 5,000 रुपये देने हैं. तो वो डॉक्टर इनको जहाँ पे भी प्रैक्टिस करते थे मंथली रसेल उनसे 5,000 रुपये कलेक्ट करता था. वो कलेक्शन का काम ये इरफान और सोबित दोनों करते थे. ये इनका एक मॉडल हो गया मंथली कलेक्शन का. दूसरा मॉडल है कि एक बार आप हमारा सर्टिफिकेट ले लो, उसके बाद आप प्रैक्टिस करते रहो और मंथ एनुअली आपको इसको रिन्यूअल कराना पड़ेगा. उसके लिए आपको 5,000 के आसपास का एनुअल खर्चा आएगा, वो आप डॉक्टर रसेल को देते रहो. રાજ્યમાં નકલી ડોક્ટર્સનો રાફડો કેમ ફાટ્યો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં વસ્તી પ્રમાણે તબીબોનો રેશિયો ખૂબ ઓછો છે. ગુજરાતમાં 1248 લોકોએ એક તબીબ. જોકે આ તબીબોમાં એલોપેથિક સહિત આયુર્વેદિક પણ સામેલ.
ગુજરાતમાં 11,475 લોકોએ એક એલોપેથિક તબીબ. WHO પ્રમાણે 1000ની વસ્તીએ એક તબીબ હોવો જોઈએ. આદિવાસી જિલ્લાઓમાં અસલી ડોક્ટર્સને જવું જ નથી. નિમણૂકના 50 થી 70% તબીબો હાજર ન થયા. પછાત વિસ્તારોમાં PHC, CHCમાં તબીબો હોતા જ નથી. ગુજરાતમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોમાં જ 99%ની ઘટ. મોટા રાજ્યોમાં ગુજરાતમાં આ ઘટ સૌથી વધુ. ખ્યાતિના હૃદય ચીરવાના ખેલ બાદ બોગસ તબીબના ખેલથી ગુજરાતભરમાં ખળભળાટ મચ્યો છે. તેમાં એકાદ બોગસ તબીબ નહીં, પરંતુ સુરતથી તો બોગસ તબીબ બનાવનારી એક આખી ફેક્ટરી જ ઝડપાય છે, જે 70,000 રૂપિયાના બોગસ સર્ટિફિકેટ મેળવતા અને તેના જોડે દવાખાનું ખોલી લોકોના જીવ સાથે ચેડા કરતા. હાલ તો પોલીસે આ મુન્ના ભાઈઓને ઝડપી પાડ્યા છે, ત્યારે તેમની તપાસમાં અન્ય શું મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.